સંધ્યા જોઈએ સમાચાર વિસ્તારથી। ગરમીથી શેકાતા લોકો માટે રાહતના સમાચાર। હવામાન વિભાગે કહ્યું છે કે 2 દિવસ બાદ ગરમી ઓછી થશે। અગનભટ્ટીમાં શેકાતા લોકો માટે રાહત। 2 દિવસ બાદ ગરમીમાંથી મળશે છુટકારો। આકાશમાંથી વરસી રહેલા અગનગોળાથી રાજ્યની જનતા ત્રાહિમામ છે। કેટલાક વિસ્તારોમાં તો ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે। જો કે અગનભટ્ટીમાં શેકાતા લોકો માટે હવામાન વિભાગે ઠંડકના સમાચાર આપ્યા। આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળે તેવી શક્યતા છે। 3 દિવસ બાદ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી। આગામી દિવસોમાં વરસાદની પણ આગાહી। ગઈકાલે ડાંગ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ઠંડક પ્રસરી હતી, ત્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે। હાલ ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। રાજસ્થાન ઉપર 2, મધ્યપ્રદેશ ઉપર 1 અને 1 અરબ સાગર ઉપર सिस्टम सक्रिय થતા ગુજરાતમાં વરસાદની સંભાવના છે। अभी 2 दिन तो ड्राई मौसम जाएगा, डे 1 डे 2, लेकिन 3rd डे से 7 दिन तक लाइट रेन विथ थंडरस्टॉर्म का संभावनाएं है। 11 થી 13 મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોનું વાતાવરણ પલટાશે। 11 મે નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે વરસાદ રહેશે। 12મી તારીખે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં વરસાદી માહોલ બનશે। આ ઉપરાંત 13 મે સુરત, નર્મदा, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। રાજ્યમાં તોફાની તત્વો બેફામ બન્યા। રાજકોટમાં ગુલિયા ગેંગે આતંક મચાવ્યો। મારામારીના દ્રશ્યો રાજકોટના છે। અહીંના ભગવતીપરા વિસ્તારમાં ગુલિયા ગેંગે આતંક મચાવ્યો। આ ગેંગ સામે પોલીસે અનેક વખત કડક કાર્યવાહી કરી છે, છતાં સુધરવાનું નામ નથી લેતી। ભગવતીપરામાં સુખસાગર હોલ પાસે ધોકા અને લાકડીઓ લઈને કેટલાક શખ્સ આવી ચડ્યા અને મારામારી કરી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 3 શખ્સો એક્ટિવા ચાલક પર ધોકાવાડી કરી રહ્યા છે। આ ઘટનાને લઈને લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। આ મામલે 2 ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો આ તરફ અરવલ્લીના મોડાસાના ચીચણોમાં હુમલાની ઘટના બની। ખેતરમાં કામ કરતા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો। ચૂંટણીની અદાવતમાં હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે। સરપંચ સહિત 20થી વધુ લોકોએ હુમલો કર્યાનો આરોપ મુકાયો છે। જો કે આ તરફ સરપંચ પણ પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કરી રહ્યા છે। સુરતના અમરોલીમાં શાકભાજીના ધંધાની તકરારમાં હત્યાની ઘટના સામે આવી। આરોપીઓ દ્વારા શાકભાજીના વેપારીઓ પર ધંધાની અદાવત રાખીને તલવાર અને ચપ્પુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। હત્યાની ઘટનાને લઈને પોલીસે કુલ 4 લોકોની સાવરકુંડલાથી ધરપકડ કરી છે। ચોટીલાના રાજવડ ગામે યુવકની હત્યા। મામલો વધુ ઉગ્ર બન્યો છે। મૃતકના પરિવારજનોએ ચક્કાજામ કર્યો। સુરેન્દ્રનગરના ચોટીલાના રાજાવાડ ગામમાં રહેતા અને 4 દિવસથી ગુમ યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવતા હોબાળો મચી ગયો છે। યુવકની હત્યા કરેલી લાશને સળગાવી નાખી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। પરિવારજનો અને ગામ લોકોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી ચોટીલા પાસે નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દેતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે। મૃતકના પરિવારજનોએ ચોટીલા થાન રોડ પર ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો। આર્થિક સહાય, સરકારી નોકરી અને જમીન આપવાની પરિવારજનોએ માંગ કરી। માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો। એટલું જ નહીં, મૃતકના પરિવાર અને સમાજના લોકોએ મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કર્યો। મૃતદેહને ગાંધીનગર લઈ જઈ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી। હાઈવે પરથી લોકોને દૂર કરતા ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો। ઘટનાના પગલે સુરેન્દ્રનગર એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ચોટીલા આવી પહોંચ્યો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી। મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતકની લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટમાં મોકલવામાં આવી છે। પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદ લેવા માટે પણ તજવીજ હાથ ધરી છે। ધોળા દિવસે ફાયરિંગથી ફફડી ઉઠ્યું સુરેન્દ્રનગર। યુવક પર બાઇક સવારે કર્યા 2 રાઉન્ડ ફાયરિંગ। ભર બજારમાં ભડાકા કરીને ભાગ્યો બાઇક સવાર। સુરેન્દ્રનગરની જૂની હાઉસિંગ સોસાયટી ગોળીઓથી ધણધણી ઉઠી। સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી ગયો। બનાવ અંગેની મળતી વિગતો અનુસાર જૂની હાઉસિંગ સોસાયટી નજીક યુવક પર બાઇક સવારે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। અચાનક બનેલી ફાયરિંગની ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી। ફાયરિંગ કર્યા બાદ બાઇક સવાર ભાગી છૂટ્યો। જો કે બનાવ અંગેની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। ફાયરિંગની આ ઘટનામાં યુવક ઇજાગ્રસ્ત હતા, તેને તાત્કાલિક મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો। ફાયરિંગનો આ બનાવ કયા કારણસર બન્યો તે હજી સુધી જાણી શકાયું નથી। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ગુરુવાર સાબિત થયો ગોઝારો। અલગ અલગ અકસ્માતમાં 7ના મોત। વડોદરા અને છોટા ઉદેપુરમાં ગમખ્વાર અકસ્માત।
વડોદરા એક્સપ્રેસ વે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકો મોતને ભેટ્યા. કરજણ તાલુકાના હાંદોડ ગામ પાસે ટ્રક અને ટેમ્પા વચ્ચે જોરદાર ટક્કર થઈ. પંક્ચર બાદ રોડ સાઈડ પાર્ક કરેલા ટ્રકને ટેમ્પો ભટકાતા ક્લીનરનું સ્થળ પર મોત થયું, જ્યારે ડ્રાઈવર અને બીજા ક્લીનરનું સારવાર દરમિયાન મોત થયું. પંક્ચર બાદ ટ્રકના ટાયર બદલતી વખતે અકસ્માત થયો હતો. માર્ગ અકસ્માતની ઘટનાઓ દરરોજ પ્રકાશમાં આવે છે, ત્યારે છોટાઉદેપુરના કુવાડથી અકસ્માતની વિચિત્ર ઘટના બની. વાંસ ભરીને જતી એક આઈસર માણકા ગામથી આવી રહી હતી અને તે સમયે પાડવણી ગામે પલટી ગઈ. અકસ્માતની આ ઘટનામાં 2 પુરુષ અને એક મહિલાનું કમકમાટીભર્યું મોત થયું છે. મૃતક 2 વ્યક્તિ રાધનાપાણી ગામ અને એક વ્યક્તિ તલાવ ગામનું હોવાનું સામે આવ્યું. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો અને આસપાસના લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા. પ્રાથમિક જાણકારી પ્રમાણે આઈસર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તો આ તરફ દ્વારકામાં દૂધવાનની અડફેટે એક બાળકીનું મોત થયું. ખંભાળિયા હાઈવે પર ઓખા મઢી પાસે અકસ્માતની આ ઘટના બની. દૂધવાને અડફેટે લેતા શ્રમિક પરિવારની બાળકીનું પ્રાણ પંખેરું ઉડી ગયું. વડોદરામાં લૂંટારુઓ બેફામ, નેતાજીના ગળામાંથી ચેઇન ચોરીને ભાગ્યો ચોર. શું વડોદરામાં શાસક પક્ષના નેતા પણ સલામત નથી? આ સવાલ એટલા માટે કારણ કે ભાજપના કોર્પોરેટર રાજેશ શાહ ચેઇન સ્નેચિંગનો શિકાર બન્યા. સાયકલિંગ કરવા નીકળ્યા ત્યારે લૂંટ થઈ જતા ચકચાર મચી. બાલભવન રોડ પર બાઇક પર સવાર 2 ગઠિયાઓ ગળામાંથી ચેઇન લૂંટીને ફરાર થયા. વડોદરાના અલગ અલગ 4 વિસ્તારમાં આવી ઘટના બની છે. સવારે બાઇક પર 2 શખ્સ આવે છે, તેઓએ માસ્ક પહેરેલું છે, જેથી તેમને કોઈ ઓળખી ન શકે. આ લોકોનો શિકાર છે રસ્તે આવતા લોકો, જેઓએ ગળામાં ચેઇન પહેરી હોય, કારણ કે તેઓની પાછળથી આવીને ખેંચવી સરળ બને છે. જોવા જેવી વાત તો એ છે કે બુકાનીધારી આ કામમાં એટલો પાવર થઈ ગયો છે કે જેને ચેઇન તોડી તો ભાગતો હતો તે પીડિતને પણ ખબર ન પડી. જેનો મતલબ એ થાય છે કે બુકાનીધારી આ કામ લાંબા સમયથી કરતો હશે, અથવા હાથમાં એવી કોઈ વસ્તુ લઈને આપતો હશે કે જેનાથી સોનાની ચેઇન ઝડપથી તૂટી જાય. સંસ્કાર નગરીને લાંછન લગાડતા આ દ્રશ્યો પણ જુઓ, જ્યાં બુકાનીધારીઓ થોડા દિવસે લૂંટફાટ મચાવી રહ્યા છે. વડોદરામાં બુકાનીધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળ્યો. નિઝામપુરા રાજમહેલ રોડ પર એક જ દિવસમાં સવારે માત્ર 30 મિનિટમાં જ 3 અછોડાની લૂંટ થઈ. લૂંટારુએ રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું. નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા. આમ અડધા કલાકમાં લાખોના સોનાના દાગીનાની લૂંટ કરી બાઇકર્સ ફરાર થયા. હવે પોલીસ પણ આ લૂંટારુઓને શોધી રહી છે. જમૈકામાં ફ્રાન્સ જેવી ઘટના બની છે. 253 મુસાફરો ભરેલી ફ્લાઇટ રોકી દેવાઈ અને 4 એજન્ટોની ભૂમિકા અંગે ગુજરાતમાં તપાસ. અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં જતા પ્લેનને જમૈકા એરપોર્ટ પર રોકવામાં આવ્યું. કુલ 253 મુસાફરોમાંથી ગુજરાતીઓની સંખ્યા વધારે હતી. જમૈકામાં ફ્રાન્સ જેવી ઘટના બનતા ફ્લાઇટ રોકી દેવાઈ હતી. જોકે ઘૂસણખોરીના પુરાવા ન મળતા ફ્લાઇટ રવાના કરવામાં આવી. અમેરિકા પહોંચવા માટે ગુજરાત અને દેશમાંથી ઘણા મુસાફરો રોજેરોજ જતા હોય છે, જેઓ વિવિધ વિઝા પર એક કે બીજા દેશમાં પહોંચે છે અને ત્યાંથી અમેરિકા બોર્ડર સુધી પહોંચતા હોય છે. ત્યારે 2 મેના દિવસે પણ એક ફ્લાઇટ જમૈકાના કેપિટલ સિટી કિંગસ્ટનમાં આવેલા નોર્મન મેનલી એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતા આ ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી. આ ફ્લાઇટમાં 253 જેટલા મુસાફરો હતા. એમાંથી મોટાભાગના ભારતીયો અને બાકીના ઉઝબેકિસ્તાનના નાગરિકો હતા. 175 ભારતીય સહિત 253 લોકો પૈકી 2 મુસાફરો શંકાસ્પદ જણાતા તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી અને બાકીના મુસાફરો સાથેની ફ્લાઇટને રવાના કરવામાં આવી હતી. આ ફ્લાઇટ કિંગસ્ટનના નોર્મન મેનલી એરપોર્ટ પર રોકવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે ઘૂસણખોરીના પુરાવા ન મળતા જમૈકાએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કરી ફ્લાઇટને જવા દીધી હતી. ભરૂચમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ. સેનાની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો પાકિસ્તાન. સુરક્ષા દળોની ગુપ્ત માહિતી લીક કરવાના મોટા ષડયંત્રનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. સીઆઈડી ક્રાઇમે ભરૂચથી એક શંકાસ્પદને સકંજામાં લીધો. પાકિસ્તાની જાસૂસ ઝડપાતા ખળભળાટ મચી ગયો. ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભરૂચના ઝઘડિયામાંથી તેની ધરપકડ કરી છે. તે અનેક ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની આર્મીના હેન્ડલરોને મોકલતો હોવાનું સામે આવ્યું છે. તે ભારતીય સેનાની ગુપ્ત માહિતીઓ મેળવતો હતો અને પાકિસ્તાન મોકલતો હતો. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 1 મહિના સુધી તેના પર વોચ રાખી, જે બાદ હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ. જાસૂસે મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજી મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડી હતી. આ દરમિયાન તે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન આર્મીના હેન્ડલર અને ઇસ્લામાબાદ અને કરાચી સ્થિત પાકિસ્તાની જાસૂસી સંસ્થાને આપતો હતો. તે આખું કાવતરું સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યો હતો. ખાસ કરીને તે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હોવાનું સામે આવ્યું. મૂળ બિહારનો રહેવાસી પ્રવીણ અગાઉ હૈદરાબાદમાં નોકરી કરતો હતો. આરોપી એન્જિનિયર છે અને છેલ્લા 1 વર્ષથી અંકલેશ્વરમાં તે કામ કરતો હતો અને ડીઆરડીઓ જે ડ્રોન બનાવે છે તેની માહિતી આપી હતી.
સહકારી ક્ષેત્રમાં રાદડિયાનો દબદબો સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાનો ભવ્ય વિજય 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ જેમાં જયેશ રાદડિયાને 180 માંથી 113 મતો મળ્યા હતા અને ડિરેક્ટર પદે તેમની 46 મતે ભવ્ય જીત થઈ હતી ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એક મત નહીં થતા ચૂંટણી યોજાઈ હતી ચૂંટણી પહેલા જ અન્ય તમામ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ડિરેક્ટર પદ માટે ચૂંટણી જંગ થયો હતો આ જોતા ભાજપ સામે ભાજપ મેદાને પડ્યું હતું મહત્વનું છે કે ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈ પોતાની દાવેદારી કરતા ચૂંટણી જંગ ખેલાયો હતો આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે 180 મતમાંથી જયેશ રાદડિયાને 113 મત મળ્યા હતા જ્યારે તેના નજીકના હરીફ બિપિન ગોતાને 60 મત જ મળ્યા હતા નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સએપ ચેટથી રહસ્ય ખુલ્યું પંચમહાલના ગોધરામાંથી સ્કૂલમાં નીટની પરીક્ષામાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા અને તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી જેમાં 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા સામે ફરિયાદ નોંધાવાઈ છે ત્યારે રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની એસઓજી પોલીસે ધરપકડ કરી છે ખાસ વાત તો એ છે કે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા જેમાંથી પરશુરામ રોયની વડોદરાની એસઓજી પોલીસે ધરપકડ કરી છે નીટ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ચોરીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને ઓએમઆર ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી આમ કુલ 6 વિદ્યાર્થીઓના નંબર મેળવીને સારા માર્ક્સની આચરવાને ગેરરીતિ આચરાઈ હતી અને આ સમગ્ર મામલે હાલ વધુ તપાસનો ધમધમાટ ચાલુ છે મહીસાગરના પ્રથમપુરા ગામમાં બૂથ કેપ્ચરિંગમાં ચૂંટણી પંચનો મોટો નિર્ણય ફરી થશે મતદાન દાહોદ લોકસભાના